हेलो फ्रेंड्स, 902 મોબાઈલ એપ્લિકેશન્સના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રોઈડના જે મેઇન કમ્પોનન્ટ છે, રાઈટ, જે કોર કમ્પોનન્ટ કહેવામાં આવે છે, તો એની ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર। તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે કન્ટેક્સ્ટ એન્ડ એક્ટિવિટીની વાત કરી હતી। આજે આપણે સર્વિસીસ, એન્ડ્રોઈડની કઈ ડિફરન્ટ સર્વિસીસ આપણી એપ્લિકેશન્સની અંદર મિત્રો યુઝ કરવાની છે, તો એ સર્વિસીસની વાત કરવાની છે, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ સર્વિસીસ, ઓકે। તો એન એન્ડ્રોઈડ સર્વિસીસ is a component that is designed to do some work without user interface. સર્વિસીસ મીન્સ કોઈ પણ એવું કમ્પોનન્ટ છે કે એન્ડ્રોઈડ સિસ્ટમની અંદર કોઈ પણ યુઝર ઇન્ટરફેસ વગર પોતાનું જે કામ છે એ ફૂલફિલ કરે છે, ઓકે। એ પોતાનું કામ કરી શકે છે, એ જ રીતે એને ડિઝાઇન કરવામાં આવેલું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, એન્ડ્રોઈડ સર્વિસ ઇઝ કમ્પોનન્ટ ધેટ is designed to do some work without a user interface. ઇનિશિયલ જે સિસ્ટમની સર્વિસ છે જેની મદદથી કંઈ વર્ક સ્ટાર્ટ ઓન હોય છે, તો એને આપણે સર્વિસીસ કહી શકીએ છીએ। એની અંદર યુઝર ઇન્ટરફેસ ના કોઈ વર્ક વગર સિસ્ટમની અંદર વર્ક પરફોર્મ થતું હોય છે, રાઈટ। સર્વિસ માઇટ ડાઉનલોડ અ ફાઇલ। હવે સર્વિસના એક્ઝામ્પલ આપું છું મિત્રો, કે તમે કોઈ ફાઇલ ડાઉનલોડ કરતા હો છો તો એ સર્વિસ સ્ટાર્ટ ઓન હોય છે। મ્યુઝિક પ્લે કરીએ આપણે, અધરવાઇઝ ઇમેજ જ્યાં તમારી રહેલી છે તો ત્યાં ફિલ્ટરિંગ ઓપ્શન ઓટોમેટિકલી તમે ઇમેજ સેવ કરશો એટલે ઓટોમેટિકલી તમારી ઇમેજ પ્રોપર ફોલ્ડરની અંદર સેવ થઈ જાય છે, રાઈટ। તો સર્વિસ કેન ઓલ્સો બી યુઝ ફોર ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન બિટવીન એન્ડ્રોઈડ એપ્લિકેશન। સર્વિસ શું પરફોર્મ કરે છે, શેના માટે યુઝ કરવામાં આવે છે મિત્રો? તો સર્વિસીસ કેન યુઝ ઓલ્સો બી ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન બિટવીન એન્ડ્રોઈડ એપ્લિકેશન। એન્ડ્રોઈડની જે એપ્લિકેશન્સ છે મિત્રો, તો એ એપ્લિકેશન્સને એકબીજા સાથે કમ્યુનિકેટ કરવા માટે એની જે પ્રોસેસીસ છે એને કમ્યુનિકેટ કરવા માટે સર્વિસીસ એક્સેસ કરવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે એક્ટિવિટીની જે મેથડ ડિફરન્ટ મેથડ્સ જોઈ મિત્રો, તો એ ડિફરન્ટ મેથડ્સ છે એક્ટિવિટીની, તો એકબીજા સાથે કમ્યુનિકેટ છે, રાઈટ। અહીંયા તમને એ જ બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે ઓન ક્રિએટ મેથડ એન્ડ ઓન સ્ટાર્ટ મેથડ સ્ટાર્ટ થશે એટલે તમારી જે એપ્લિકેશન છે એ રનિંગ થશે એના પર આ ટુ મેથડ, રાઈટ। એન્ડ ઓન ડિસ્ટ્રોય મેથડ કોલ થશે એટલે જે સ્ટાર્ટિંગ એન્ડ ઓન ક્રિએટ મેથડ છે એપ્લિકેશન્સની એ ડિસ્ટ્રોય થશે, રાઈટ। તો સર્વિસ ઇઝ અ કમ્પોનન્ટ ધેટ રન in a background to perform long running operation without needing to interact with the user and its work if application is destroyed। ક્યાં સુધી એનું વર્ક ફૂલફિલ થાય છે મિત્રો? કે જ્યાં સુધી એપ્લિકેશન્સને ડિસ્ટ્રોય મેથડ કોલ નહીં થાય ત્યાં સુધી જે પણ એપ્લિકેશનની ઓન ક્રિએટ મેથડ એન્ડ ઓન સ્ટાર્ટ મેથડથી તમે ન્યૂ એપ્લિકેશન જે ડેવલપ કરી અધરવાઇઝ મેમરીની અંદર
સ્ટાર્ટ કરી છે તો એની સર્વિસીસ લોંગ ટાઈમ માટે એના ઓપરેશન્સ તમે એક્ઝિક્યુટ કરાવી શકશો, રાઈટ. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે સર્વિસીસ શું છે મિત્રો. તો સર્વિસીસ ઇઝ અ કમ્પોનન્ટ that run in a background to perform long running operation without needing to interact with user and its work even if application is destroyed. મીન્સ કે યુઝરના કોઈ પણ ઇન્ટરેક્શન વગર જે બેકગ્રાઉન્ડની અંદર એપ્લિકેશન માટે જે સર્વિસીસ એક્ઝિક્યુટ થાય છે ઓટોમેટિકલી, જ્યારે ઓન ક્રિએટ એન્ડ ઓન સ્ટાર્ટ મેથડથી એપ્લિકેશન સ્ટાર્ટ કરવામાં આવે એન્ડ લોંગ ટાઈમ રનિંગ રહેશે એ સર્વિસીસ જ્યાં સુધી એ એપ્લિકેશન્સની ઓન ડિસ્ટ્રોય મેથડ કોલ નથી થતી ત્યાં સુધી મિત્રો, રાઈટ. તો એન્ડ્રોઈડ સર્વિસ ઇઝ બેઝિકલી એન એક્ટિવિટી વિધાઉટ અ યુઝર ઇન્ટરફેસ એવું કહી શકાય કે એન્ડ્રોઈડની જે સર્વિસીસ છે તો એ સર્વિસીસના એક્ઝિક્યુશન માટે યુઝર ઇન્ટરફેસ એઝ અ યુઝરનું કમ્યુનિકેશનની જરૂરિયાત છે નહીં મિત્રો. ઇટ કેન રન એઝ અ બેકગ્રાઉન્ડ સર્વિસીસ એન્ડ એઝ એ સર્વિસીસ સિસ્ટમની અંદર એઝ અ બેકગ્રાઉન્ડ સર્વિસીસ રન થાય છે. Intent and activity can be used to launch using start services. Intent and activities ની જેટલી પણ મેથડો છે, રાઈટ. તો જ્યારે તમે લોન્ચ પર ક્લિક કરો છો ત્યારે એની સ્ટાર્ટ સર્વિસ યુઝિંગ આ એપ્લિકેશનને ક્યારે લોન્ચ કરાવી શકાય છે મિત્રો એન્ડ્રોઈડની, તો એની સ્ટાર્ટ સર્વિસ ને યુઝ કરીને તમે જે એક્ટિવિટી એક્સેસ કરી છે, જે ઇન્ટેન્ટ એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર એપ્લિકેશન્સની અંદર, તો એની લોન્ચ જે પ્રોસેસ છે એપ્લિકેશન્સની એ સ્ટાર્ટ સર્વિસ મેથડ અકોર્ડિંગ થશે, એના યુઝથી થશે કોલ. must be registered in the Android manifest file and એ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન મિત્રો ક્યાં સ્ટોર થાય છે એન્ડ્રોઈડની મેનિફેસ્ટ ફાઇલની અંદર, એ એપ્લિકેશન્સની મેનિફેસ્ટ ફાઇલની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. જોઈ લઈએ મિત્રો એકવાર જેથી તમારા જે ડાઉટ છે સર્વિસના તો એ ડાઉટ ક્લિયર થઈ જાય, રાઈટ. તો સર્વિસ કેન એસેન્શિયલી ટેક ટુ સ્ટેટ. ફર્સ્ટ વન છે સ્ટાર્ટેડ એન્ડ સેકન્ડ વન છે બાઉન્ડ. સર્વિસીસના ટુ સ્ટેટ અવેલેબલ છે મિત્રો. ફર્સ્ટ વન છે બાઉન્ડ સ્ટેટ એન્ડ ફર્સ્ટ સ્ટેટ છે સ્ટાર્ટેડ એન્ડ સેકન્ડ સ્ટેટ છે બાઉન્ડ સ્ટેટ. ઓકે, તો એનું ડિસ્ક્રિપ્શન હું તમને પ્રોવાઈડ કરું જ છું. Okay. Service is started when an application component such as the activity start if by calling start service. હાલ જે ઓપન થઈ રહ્યું છે ઇક્લિપ્સ, રાઈટ મિત્રો. તો હમણાં હાલ જ તમને બતાવું છું કે એપ્લિકેશન્સ કેવી રીતે સ્ટાર્ટઅપ થાય છે આપણી. તો જે સર્વિસ ઇઝ સ્ટાર્ટેડ વેન એન એપ્લિકેશન કમ્પોનન્ટ સચ એઝ એક્ટિવિટી સ્ટાર્ટ્સ, મીન્સ કે સ્ટાર્ટ સર્વિસ મેથડ કોલ થાય છે મિત્રો ત્યારે એની એપ્લિકેશન્સની જે એન્ડ્રોઈડ એપ્લિકેશન્સની ઓલ સર્વિસીસ સ્ટાર્ટઅપ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એરર જોવા મળતી હતી તમને. દેન હાલ કરંટની અંદર કોઈ એરર જોવા મળી રહી છે એપ્લિકેશન્સની અંદર? ના મિત્રો. કેમ? કારણ કે જે એપ્લિકેશન્સની સર્વિસીસની આપણી રિક્વાયરમેન્ટ છે
એ ઓલ સર્વિસીસ સ્ટાર્ટઅપ છે આપણી એપ્લિકેશન. ઓકે, અહીંયા તમે જોઈ શકશો કે ઓન ક્રિએટ જે બંડલ એક્ટિવિટી છે, તો ન્યૂ ઓન ક્લિક લિસનર જેટલી પણ એના અકોર્ડિંગ મેથડ કોલ કરવામાં આવેલી છે ને જે સર્વિસીસ એના થ્રુ એક્સેસ થાય છે, તો એ પ્રોપર યુઝ કરવામાં આવી છે મિત્રો. તો સ્ટાર્ટ ઇટ બાય કોલિંગ સ્ટાર્ટ સર્વિસ મેથડ. જે સર્વિસ સ્ટાર્ટ એપ્લિકેશન્સની સર્વિસ સ્ટાર્ટ કોના થ્રુ થાય છે, તો સ્ટાર્ટ સર્વિસ મેથડ થ્રુ તમે એપ્લિકેશન્સની સર્વિસ સ્ટાર્ટઅપ કરાવી શકો છો. રાઈટ. A service can run in a background indefinitely even if the component that started is destroyed. બેકગ્રાઉન્ડની અંદર જે પણ સર્વિસીસ સ્ટાર્ટ ઓન હોય છે, તો એ સ્ટાર્ટ ઓન સર્વિસીસ એ કોના એઝ અ કમ્પોનન્ટ વર્ક કરે છે, એને સ્ટોપ કરવું હોય તો આપણે શું કરાવવું પડશે? ડિસ્ટ્રોય મેથડ છે એ કોલ કરાવવી પડશે મિત્રો, તો જ એ એપ્લિકેશન ડિસ્ટ્રોય થશે. ઓકે, ક્લોઝ જે મેથડ છે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એની માહિતી મેળવી હતી કે ઓન ડિસ્ટ્રોય મેથડ છે મિત્રો, તે ઓન ડિસ્ટ્રોય મેથડ કેવી રીતે કોલ કરવામાં આવે છે, તો ડિસ્ટ્રોય સ્ટેટિક એક્ટિવિટી ડેટા ઇન ઓન ડિસ્ટ્રોય મેથડ. જ્યારે સ્ટેટિકલી એક્ટિવિટીને સ્ટોપ કરવી હોય મિત્રો, તો ડિસ્ટ્રોય મેથડ કોલ કરવામાં આવે છે. વેન એક્ટિવિટી ઇઝ બીઇંગ ડિસ્ટ્રોય ઓન ડિસ્ટ્રોય મેથડ ઇઝ કોલ. જ્યારે તમારી એક્ટિવિટી ડિસ્ટ્રોય થાય છે ત્યારે ઓટોમેટિકલી ઓન ડિસ્ટ્રોય મેથડના કોલ થ્રુ એ ઇવેન્ટ પરફોર્મ થાય છે તમારી એપ્લિકેશન સાથે. ઓન ડિસ્ટ્રોય મેથડ ઇઝ કોલ for one of two reasons. The activity is completely its life cycle volunteer, otherwise activity is killed by the Android operating system because it needs other resources. એક્ટિવિટી ડિસ્ટ્રોય મેથડ કોલ થવાના બે રીઝન છે મિત્રો. ફર્સ્ટ રીઝન છે activity has completed its life cycle voluntarily, otherwise activity is being killed by Android operating system. કેમ Android operating system એને kill કરે છે મિત્રો? તો જ્યારે એ એક્ટિવિટી અનવોન્ટેડ જે રિસોર્સિસની જરૂરિયાત ધરાવતી હોય, તો એવી જે એક્ટિવિટીની પ્રોસેસો છે એ સ્ટોપ કરી દેવામાં આવશે એન્ડ ઓન ડિસ્ટ્રોય મેથડ કોલ થશે. રાઈટ. એની જે મેથડ છે એ પણ હું તમને બતાવું છું એક્ટિવિટી ક્લાસ, જે ઇન્ફોર્મેશન તમે એની અંદર જોઈ શકશો. તો આ છે આપણી મેઇન એક્ટિવિટી ક્લાસ. રાઈટ. એન્ડ એ એક્ટિવિટીની અંદર જે મેથડ કોલ થઈ છે મિત્રો, તમે જોઈ શકો છો ક્રિએટ બંડલ, એન્ડ એની અંદર ડિફરન્ટ લિસ્નર આપણે એક્સેસ કરેલા છે. ઓકે, ઓન ક્લિક વ્યૂ લિસ્નર, દેન ઓન ક્લિક લિસ્નર. તો એની અંદર જે પણ લોજિક છે અપ્લાય કરેલું, તો એ પરફોર્મ થશે પ્રોપરલી જ્યારે તમે એનું એક્ઝિક્યુશન આપશો ત્યારે. રાઈટ. તો આ છે આપણી એવીડીની અંદર તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની અંદર મિત્રો જે પ્રોસેસીસ થઈ રહી છે, રાઈટ, ડિફરન્ટ એપ્લિકેશન્સ અવેલેબલ છે એન્ડ એ એપ્લિકેશન્સની પ્રોસેસો તમે જોઈ શકો છો. રાઈટ. તો સેકન્ડ કમ્પોનન્ટની વાત કરીએ સર્વિસની અંદર, બાઉન્ડ. Service is bound when a application component bind to it by calling bind service.
એપ્લિકેશન્સની જે બાઉન્ડ સર્વિસ છે, ઓકે, બાઉન્ડ કમ્પોનન્ટ છે, તો એ કમ્પોનન્ટ કઈ મેથડ થ્રુ કોલ કરવામાં આવે છે? બાઇન્ડ સર્વિસ મેથડ થ્રુ કોલ થાય છે. A bound service offer client server interface that allow component to interact with the services, send request, get result and even do so across process with inter process communication. આપણી એપ્લિકેશન્સની અંદર મિત્રો જે ડિફરન્ટ ફોર્મ ડેવલપ કરીએ છીએ, બે એપ્લિકેશનનું કમ્યુનિકેશન કરી શકીએ છીએ, તો એ કોના આધારે બાઉન્ડ જે સર્વિસ પ્રોવાઈડ છે એ બાઉન્ડ સર્વિસના કોલિંગ થ્રુ તમને ઓફર કરવામાં આવે છે ક્લાયન્ટ સર્વર ઇન્ટરફેસની ફેસિલિટી. એન્ડ એ ફેસિલિટી અકોર્ડિંગ જે કમ્પોનન્ટ ઇન્ટરેક્ટ કરાયા છે સર્વિસ સાથે, તો એ સર્વિસીસ થ્રુ તમે રિક્વેસ્ટ સેન્ડ કરી શકશો. એક પેજથી બીજા પેજ પર જવું હોય, જેમ બ્રાઉઝરની અંદર મિત્રો એક પેજથી બીજા પેજ ઉપર જવું હોય તો આપણે URL જેમ પાસ કરાવીએ છીએ, તો એવી જ રીતે અહીંયા તમારી બાઇન્ડ સર્વિસ એક્સેસ કરવામાં આવે છે, તો રિક્વેસ્ટ સેન્ડ કરવી હશે એના માટે. સેકન્ડ, તમારે કોઈ રિઝલ્ટ ગેટ કરવું હશે તો પણ એ બાઇન્ડ સર્વિસ ના કારણે તમે રિઝલ્ટ જોઈ શકો છો, રાઈટ. Then get result and even do so across processes with inter-process communication. And ઘણી ડિફરન્ટ સર્વિસીસ આપણને પ્રોવાઈડ છે. તો આપણે જે પ્રોગ્રામ ડેવલપ કર્યો .java ફાઇલની અંદર જે કોડિંગ રાઇટ ડાઉન કર્યું છે, એ કોડિંગ મિત્રો તમે અહીંયા એપ્લિકેશનનો આઇકોન છે એને હું એક્ઝિક્યુટ કરાવીશ, એટલે એનું જે રિઝલ્ટ જે છે મિત્રો, તો એ રિઝલ્ટ આપણે શેની અંદર જોઈ શકીએ છીએ? આઉટપુટ જોઈ શકીએ છીએ ને ઇમ્યુલેટરની અંદર. આને ઇમ્યુલેટર કહેવામાં આવે છે. તો એ જે એપ્લિકેશન્સનું રિઝલ્ટ આપણે ઇમ્યુલેટરની અંદર પરફોર્મ કરી શકીએ છીએ, તો એ પણ કોના આધારિત છે? જે બાઇન્ડ સર્વિસ છે. તો એ બાઇન્ડ સર્વિસ કોલ થાય છે, તો તમારી જે ડિવાઇસ છે ઓપન થઈને તમને તમારું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે, રાઈટ મિત્રો? સમજમાં આવે છે? ઓકે, નેક્સ્ટ આપણે સર્વિસીસની વાત કરીએ તો ઇન્ટેન્ટ એન્ડ એક્ટિવિટી can be used to launch using start service. Intent and activity can be used to launch using start services. ઇન્ટેન્ટની જે સર્વિસીસ છે, ઓકે, એન્ડ જે એક્ટિવિટીની આપણે ડિફરન્ટ મેથડ્સ જોઈ, તો એક્ટિવિટીને લોન્ચ કરવા માટે મિત્રો સ્ટાર્ટ સર્વિસની જરૂર પડે છે, રાઈટ? ફરી એકવાર જોઈ લો તમે, એટલે તમને ખ્યાલ આવી જાય કે રન કન્ફિગરેશન સિલેક્ટ કરો. રન કન્ફિગરેશનની અંદર અહીંયા તમારા પ્રોજેક્ટનું નામ એન્ડ અહીંયા તમને પૂછવામાં આવે છે કે લોન્ચ. અહીંયા જે તમે મેઇન એક્ટિવિટી પાથ સિલેક્ટ કરો છો, દેન અપ્લાય, દેન રન. તો આ જે પ્રોસેસ થાય છે મિત્રો, તો આ પ્રોગ્રામનું જે એપ્લિકેશન્સનું એક્ઝિક્યુશન છે, એ એક્ઝિક્યુશન આપણને ઇમ્યુલેટરની અંદર શો અપ થાય છે, રાઈટ? તો એ કોના આધારિત છે? સ્ટાર્ટ સર્વિસના આધારિત છે, રાઈટ? મસ્ટ બી રજિસ્ટરેડ ઇન ધ એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલ. એન્ડ જે એક્ઝિક્યુશન થાય છે એ એક્ઝિક્યુશન કઈ ફાઇલની અંદર સ્ટોર થયેલી હોય છે એની ઇન્ફોર્મેશન, તો એ પણ બતાવી દઉં મિત્રો કે આપણી જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સની મેનિફેસ્ટ ફાઇલ છે, XML ફાઇલ, એની અંદર આ ડેટા તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેનિફેસ્ટ ફાઇલનું વર્ઝન અને જે એન્કોડેડ
એન્કોડિંગ જે કેરેક્ટર્સ છે એ પ્રોવાઈડ કરેલા છે, પેકેજ કયા એક્સેસ કર્યા છે તમારી એપ્લિકેશન્સની અંદર એની ઇન્ફોર્મેશન જોવા મળે છે, વર્ઝન કોડ એટલે કે વર્ઝનની ઇન્ફોર્મેશન જોવા મળે છે. જ્યારે આપણે એપ્લિકેશન ન્યૂ એપ્લિકેશન સિલેક્ટ કરીએ છીએ મિત્રો ત્યારે આ બધી ઇન્ફોર્મેશન હોય છે, રાઈટ. યુઝર એસડીકે કઈ એક્સેસ કરવામાં આવેલી છે અને ટાર્ગેટ એસડીકે વર્ઝન કયું એક્સેસ કરવામાં આવેલું છે, એપ્લિકેશનના ડેવલપમેન્ટ ટાઈમ એની પણ ઇન્ફોર્મેશન આપણને જોવા મળે છે. હવે જે આપણી જે એપ્લિકેશન્સ છે મિત્રો, તો એ એપ્લિકેશન્સના તમે જે આઇકન સેટ કરેલા છે એની અંદર જે એપનું નામ આપેલું છે, થીમ સિલેક્ટ કરેલી છે એની ઇન્ફોર્મેશન પણ તમે જોઈ શકો છો. એન્ડ મેઇન થીમ એક્ટિવિટી જે રન થાય છે તો એની ઇન્ફોર્મેશન પણ આપણને અહીંયા જોવા મળે છે. ધેન ઇન્ટેન્ટ, રાઈટ. ઇન્ટેન્ટ એ તમારી જે મેઇન એક્ટિવિટી છે એને એક્શન પરફોર્મ કરાવવા માટે એપ્લિકેશન્સની અંદર યુઝ કરવામાં આવે છે મિત્રો. તો મેનિફેસ્ટ ફાઇલની વાત આપણે જે કરી તો મસ્ટ બી ઓલ જે એપ્લિકેશન્સની ઇન્ફોર્મેશન છે એ ક્યાં રજીસ્ટર કરવામાં આવે છે, એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલની અંદર સ્ટોર થયેલી છે. જનરલી સર્વિસીસ આર used when no input is required from the user and generally જે પણ સર્વિસીસ છે સિસ્ટમની તો એના માટે યુઝર દ્વારા કોઈ ડેટા ઇનપુટ કરાવવામાં આવતા નથી. એ ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડની અંદર બેકગ્રાઉન્ડ એઝ અ સિસ્ટમના વર્કિંગ કરતી હોય છે. Application can start service and service can run in a background even if application is switched with new application by user. And મોબાઈલ સિસ્ટમની વાત કરીએ મિત્રો તો એપ્લિકેશન કેન સ્ટાર્ટ સર્વિસ એન્ડ સર્વિસ કેન રન ઇન અ બેકગ્રાઉન્ડ ઇવન ઇફ એપ્લિકેશન ઇઝ સ્વિચ વિથ ન્યૂ એપ્લિકેશન બાય યુઝર દ્વારા જે ન્યૂ એપ્લિકેશન જ્યાં સુધી સ્ટાર્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી બેકગ્રાઉન્ડની અંદર એ જેટલી પણ એપ્લિકેશન્સ છે એનું એક્ઝિક્યુશન થતું રહેશે, રાઈટ. તો તમે માર્ક કર્યું હોય તો મિત્રો આપણે જે સ્માર્ટ ડિવાઇસીસ એક્સેસ કરીએ છીએ એન્ડ્રોઈડની તો તમારે મેન્યુઅલી જે એપ્લિકેશન રન હોય તો એ એપ્લિકેશન્સને ક્લોઝ કરાવવી પડે છે. ઓટોમેટિકલી એ ક્લોઝ થતી નથી, ડિસ્ટ્રોય થતી નથી સર્વિસીસ, રાઈટ. તો એને ક્લોઝ કરાવવી પડે છે એઝ અ બેકગ્રાઉન્ડની અંદર જે સ્ટાર્ટઅપ હોય છે તમારી ડિફરન્ટ એપ્લિકેશન્સની વાત છે, રાઈટ. તો સર્વિસ ઇઝ અ મોસ્ટ યુઝફુલ વેન ધ ઓપરેશન આર લેન્ધી ઓર નીડ ટુ બી ડન રેગ્યુલરલી. જે સર્વિસ જે છે તો સર્વિસ એ મોર યુઝફુલ છે કારણ કે એની અંદર ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે અને એનો જે કોડ છે એની જે પ્રોસેસ છે એ લેન્ધી છે. એન્ડ રેગ્યુલર યુઝિસ માટે રેગ્યુલર જે વર્ક છે સિસ્ટમ સાથેનું એના માટે જરૂરિયાત છે આપણને એપ્લિકેશન્સની સર્વિસીસની જરૂર પડે છે. ઓકે, તો એપ્લિકેશન સર્વિસીસને 3 પાર્ટની અંદર ડિપાર્ટ કરવામાં આવેલું છે મિત્રો. બાઉન્ડ સર્વિસ, અનબાઉન્ડ સર્વિસ એન્ડ એપ્લિકેશન્સ ઓફ સર્વિસીસ. તો બાઉન્ડ સર્વિસ એન્ડ સ્ટાર્ટેડ સર્વિસની આપણે વાત કરી. ફરીથી એકવાર જોઈ લો કે બાઉન્ડ સર્વિસ કોને કહેવાય. તો બાઉન્ડ સર્વિસ ઇઝ કાઇન્ડ ઓફ સર્વિસ which run till the lifespan of activity we started this service. બાઉન્ડ સર્વિસ એટલે કે એવી સર્વિસ કે જે તમારી એપ્લિકેશન ઓફર કરતી હોય સર્વિસીસ. એક્ઝામ્પલ તરીકે ક્લાયન્ટ સર્વર ઇન્ટરફેસની વાત કરી મિત્રો તો એ જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ ઇન્ટરેક્ટ થાય છે સર્વિસીસ સાથે. ધેન રિક્વેસ્ટ સેન્ડ કરશે, ગેટ રિઝલ્ટ ગેટ કરી શકે છે એ સર્વિસીસ થ્રુ. ધેન ઇવન ડુ સો અક્રોસ પ્રોસેસ વિથ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન.
તો ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશનનો આ ઇનબિલ્ટ પ્રોસેસો એના અકોર્ડિંગ એક્ઝિક્યુટ થતી હોય છે. તો ઇન શોર્ટ યુ કેન સે દેટ લાઈફ સાયકલ ઓફ સર્વિસ is tied with the life cycle of activity which started it. તો બાઉન્ડ સર્વિસનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય મિત્રો, તો બાઉન્ડ સર્વિસનું બેસ્ટ એક્ઝામ્પલ છે એક્ટિવિટીની જે સર્વિસીસ છે, જે લાઈફ સ્પાન છે, લાઈફ સાયકલ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી એક્ટિવિટીની. તો એ જે લાઈફ સાયકલ્સ છે એ બાઉન્ડ સર્વિસનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે જોઈ શકો છો મિત્રો કે ઓન ક્રિએટ મેથડ કોલ થાય છે એટલે ઓન સ્ટાર્ટ એક્ટિવિટી સ્ટાર્ટ થશે, રાઈટ. ધેન ઓન રિઝ્યુમ. તો ઓન રિઝ્યુમ મેથડ ક્યારે, જ્યારે ઓન રિઝ્યુમ મેથડ ક્યારે કોલ કરવામાં આવે છે, તો જ્યારે એક્ટિવિટીની બેકગ્રાઉન્ડની અંદર જે સર્વિસીસ છે, એક્ટિવિટીની જે મેથડ છે કોલ થશે. તો બીજી એપ્લિકેશન ઓપન કરો છો તો ઓટોમેટિકલી જે કરંટ એપ્લિકેશનની સર્વિસીસ છે એ પોઝ મેથડ કોલ થશે. ધેન ફરીથી પાછા તમે સ્ક્રીન પર સ્વેપ થાવ છો તો જે ફર્સ્ટ એપ્લિકેશનની સર્વિસીસ સ્ટાર્ટઅપ થશે, સેકન્ડ એપ્લિકેશનની સર્વિસીસ ઓન પોઝ મેથડ થ્રુ કોલ થશે, રાઈટ. ધેન પરમનન્ટલી એને સ્ટોપ કરાવો છો, મીન્સ કે એ એપ્લિકેશનને ક્લોઝ કરાવીએ છીએ એટલે ઓન સ્ટોપ મેથડ કોલ થાય છે એન્ડ મેમરીમાંથી એ ઓન ડિસ્ટ્રોય મેથડ થ્રુ રિમૂવ થાય છે, રાઈટ. તો સર્વિસીસ માટે જે બાઉન્ડ સર્વિસ છે, તો બાઉન્ડ સર્વિસનું બેસ્ટ એક્ઝામ્પલ તમે એક્ટિવિટી લાઈફ સાયકલનું આપી શકો છો. અનબાઉન્ડ સર્વિસની વાત કરીએ મિત્રો, તો અનબાઉન્ડ સર્વિસ ઇઝ કાઇન્ડ ઓફ સર્વિસ વિચ રન ઇન ધ બેકગ્રાઉન્ડ indefinitely even if the activity which started this service end. અનબાઉન્ડ સર્વિસ જે છે એ અનબાઉન્ડ સર્વિસ કોનો પાર્ટ છે, તો જે બેકગ્રાઉન્ડની અંદર ઇનડેફિનેટલી રન થાય છે સર્વિસીસ, ઇવન ઇફ એક્ટિવિટી વિચ સ્ટાર્ટેડ ધીસ સર્વિસ એન્ડ જ્યારે કોઈ એક્ટિવિટી સ્ટાર્ટ કરવામાં આવે છે મિત્રો, ત્યારે આ અનબાઉન્ડ સર્વિસીસ જે છે એ એન્ડ થાય છે, રાઈટ. નેક્સ્ટ એપ્લિકેશન ઓફ સર્વિસ. તો એપ્લિકેશન ઓફ સર્વિસની વાત કરીએ મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો ક્લોકની સર્વિસ આપણને પ્રોવાઈડ છે, રાઈટ. ઇમ્યુલેટરની અંદર વાત કરું છું, આપણા મોબાઈલ ફોનની અંદર તો ઘણી બધી ડિફરન્ટ સર્વિસીસ પ્રોવાઈડેડ છે. અહીંયા હું આ ઇમ્યુલેટરની વાત કરું છું મિત્રો, તો આપણને ક્લોક સર્વિસ પ્રોવાઈડ છે, ઈમેલની સર્વિસ પ્રોવાઈડ છે, નેટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ, કેલેન્ડરની સર્વિસ પ્રોવાઈડ છે, કેલ્ક્યુલેટર આપણને એની સર્વિસીસ પ્રોવાઈડ છે, રાઈટ. એપ્લિકેશન્સ આપણને પ્રોવાઈડ છે. તો એપ્લિકેશન ઓફ સર્વિસીસ ડિફરન્ટ ટાઈપના જે એપ્લિકેશન સર્વિસીસ એ સિસ્ટમની અંદર જ્યારે એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે ત્યારે ઇનબિલ્ટ હોય છે. યુઝરે અલગથી એ સર્વિસ સ્ટાર્ટ ઓન કરાવવાની જરૂર હોતી નથી મિત્રો. તો વેધર ફોરકાસ્ટિંગ એપ્લિકેશન, ઈમેલ સર્વિસ પ્રોવાઇડિંગ ધ સર્વિસ, ચેટિંગ એપ્લિકેશન પ્રોવાઇડ સર્વિસિંગ મેસેજીસની, social network app might implement a service to routinely check for update and synchronize data from web to local DB. તમારે આ જે ઇમેજો સ્ટોર થાય છે, ઓકે, તો વેબ પરથી જે લોકલ ડીબીની અંદર એટલે કે ગેલેરીની અંદર તમારી જે ઇમેજો સ્ટોર કરાવી શકો છો મિત્રો, તો એ પણ સિંક્રોનાઇઝ સર્વિસનો એઝ અ પાર્ટ છે, રાઈટ. હવે આપણે જે સર્વિસ હેઝ લાઈફ સાયકલ કોલબેક મેથડ છે, રાઈટ. તો પ્રીવિયસ એક્ટિવિટીની જે મેથડ છે ત્યાં જતા રહીએ. તો સર્વિસ હેઝ લાઈફ સાયકલ કોલબેક મેથડ ધેટ યુ કેન
implement to monitor changes in the services state. જે ડિફરન્ટ સ્ટેટ પ્રોવાઈડ કરેલા છે મિત્રો, તો એ સ્ટેટ વાઇઝ એ ચેન્જીસ થાય છે એનું મોનિટરિંગ કરવા કોણ કરે છે? સર્વિસ, different services state, and you can perform work at a appropriate stage. and એવી રીતે આપણે યુઝર છે એ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈને પોતાનું વર્ક ફૂલફિલ કરાવે છે, રાઈટ. ધ ફોલોઈંગ ડાયાગ્રામ, અહીંયા તમને જે જોવા મળી રહ્યો છે એ ડાયાગ્રામ શું શો અપ કરે છે મિત્રો? Life cycle when the service is created with start service, and the diagram on right show the life cycle when the services is created with a bind service. બંને સર્વિસ આપણે સ્ટાર્ટ સર્વિસ એન્ડ બાઇન્ડ સર્વિસનું જે એક્ઝામ્પલ જોયું મિત્રો, તો સર્વિસ ઇઝ સ્ટાર્ટેડ બાય સ્ટાર્ટ સર્વિસ, દેન ઓન ક્રિએટ મેથડ કોલ થશે, ઓન ક્રિએટ મેથડ કમ્યુનિકેટ થશે ઓન સ્ટાર્ટ મેથડ સાથે, ઓન સ્ટાર્ટ મેથડની સાથે સર્વિસીસ રનિંગ થશે, એન્ડ એ જે સર્વિસીસ છે એ સર્વિસીસને સ્ટોપ, અધરવાઇઝ કોલબેક મેથડ જ્યાં સુધી ડિસ્ટ્રોય મેથડ કોલ નથી કરતી ત્યાં સુધી લોંગ ટર્મની અંદર તમારી એપ્લિકેશન્સની એ સર્વિસીસ રનિંગ રહેશે, રાઈટ મિત્રો. જ્યારે ઓન ડિસ્ટ્રોય મેથડ કોલ થાય છે ત્યારે એ એપ્લિકેશનની સર્વિસીસ શટડાઉન થાય છે, રાઈટ. હવે આપણે જે સેકન્ડ બાઉન્ડ સર્વિસની વાત કરીએ, તો બાઉન્ડ સર્વિસ ઇઝ ક્રિએટેડ બાય બાઇન્ડ સર્વિસ મેથડ. કોના દ્વારા બાઇન્ડ સર્વિસ કોલ થાય છે? બાઉન્ડ સર્વિસ. તો બાઇન્ડ સર્વિસ મેથડના થ્રુ બાઉન્ડ સર્વિસ કોલ થાય છે. ધેન બાઇન્ડ સર્વિસ કોલ મેથડ on create method, then on create method call on bind method, and client interface with the service. કોના સાથે કોમ્યુનિકેશન કરશે? ક્લાયન્ટ જે ઇન્ટરફેસ છે, ઇન્ટરેક્શન છે એ સર્વિસ સાથે, તો એને કોલ કરશે. ધેન on unbound method call, then on destroy method, then service is the shutdown. ઓકે, તો બંને સ્ટાર્ટઅપ સર્વિસ એન્ડ બાઉન્ડ સર્વિસ કેવી રીતે વર્ક કરે છે તો એને ડાયાગ્રામ થ્રુ આપણે સમજવાનો ટ્રાય કર્યો મિત્રો. તો ટુ ક્રિએટ એન સર્વિસ યુ ક્રિએટ અ જાવા ક્લાસ that extend the service base class or one of existing subclass. હવે મિત્રો આપણે જ્યારે કોડિંગ કરીએ છીએ તો એ વાત કરીએ તો મેઇન એક્ટિવિટીની અંદર આપણે જે એક્ટિવિટીની સર્વિસીસ અહીંયા તમને જોવા મળી રહી છે, મેઇન એક્ટિવિટીની અંદર ઓન ક્રિએટ મેથડની અંદર આપણે જે ડિફરન્ટ ક્લાસ ક્રિએટ કર્યા છે. મેઇન એક્ટિવિટી જે ક્લાસ છે કોને એક્સટેન્ડ કરે છે? એક્ટિવિટી ક્લાસને, રાઈટ. એન્ડ એની અંદર એક્ટિવિટીની જે ઓન ક્રિએટ મેથડ કોલ થાય છે, રાઈટ. તો શું કહે છે? ક્રિએટ એન સર્વિસ યુ ક્રિએટ અ જાવા ક્લાસ. આપણે શું ક્રિએટ કરીએ છીએ? ઓન ક્રિએટ મેથડ થ્રુ જાવા ક્લાસ ઓટોમેટિકલી ક્રિએટ થાય છે આપણી એપ્લિકેશન્સની અંદર. એન્ડ વન ઓફ ધ એક્ઝિસ્ટિંગ સબક્લાસ, એન્ડ જે એનો સબક્લાસ હશે એટલે કે મેઇન એક્ટિવિટી, તો એ જે મેઇન એક્ટિવિટી સબક્લાસ જનરેટ થશે. ધ સર્વિસ બેઝ ક્લાસ define various callback method, and the most important are જે સર્વિસ બેઝ ક્લાસ છે, રાઈટ. તો એ સર્વિસ બેઝ ક્લાસ શું ડિફાઇન કરે છે? એની અંદર ડિફરન્ટ કોલબેક મેથડ તમે એક્સેસ કરી શકો છો. કઈ કોલબેક મેથડ આપણે એક્સેસ કરીએ છીએ તો જોઈએ મિત્રો. ફર્સ્ટ વન છે ઓન સ્ટાર્ટ કમાન્ડ. હવે જે સર્વિસીસ છે આપણી એપ્લિકેશન્સની, તો એ જે એપ્લિકેશન્સની અંદર જે ડિફરન્ટ સર્વિસીસ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, તો એ જે સર્વિસીસ અકોર્ડિંગ કઈ મેથડો કોલ થાય છે, મેઇન ક્લાસની વાત છે મિત્રો. જે સર્વિસ ક્લાસ બેઝ ક્લાસ છે
એન્ડ એ બેઝ સર્વિસ ક્લાસ એક્ટિવિટીનો બેઝ જે સર્વિસ ક્લાસ છે, તો એ બેઝ સર્વિસ ક્લાસ કઈ ડિફરન્ટ મેથડ કોલબેક મેથડ એક્સેસ કરવામાં આવે છે એના થ્રુ, તો એની વાત કરીએ છીએ આપણે. તો ફર્સ્ટ તમારી મેથડ છે મિત્રો ઓન સ્ટાર્ટ કમાન્ડ. On start command method calls this method when another component such as an activity requests that the services be started. By calling start service, જ્યારે આ મેથડ કોલબેક ક્યારે થાય છે મિત્રો, તો જ્યારે સિસ્ટમ કોલ this method when another component access in activity request the service be started. જ્યારે આપણે એપ્લિકેશન્સની અંદર જે કમ્પોનન્ટ બીજા કમ્પોનન્ટ એક્સેસ કરીએ છીએ મિત્રો, લાઈક એઝ અ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે એપ્લિકેશન્સ છે, તો એ એપ્લિકેશન્સની અંદર આપણે અલગ અલગ ડિફરન્ટ કમ્પોનન્ટ એક્સેસ કર્યા છે, જીયુઆઈ કમ્પોનન્ટ, રાઈટ. તો એ જે કમ્પોનન્ટ આપણે એક્સેસ કરીએ છીએ એટલે સર્વિસ કઈ સ્ટાર્ટઅપ થશે, સ્ટાર્ટ સર્વિસીસ. ઇફ યુ ઇમ્પ્લિમેન્ટ ધીસ મેથડ it is your responsibility to stop the service when its work is done. જ્યારે કોઈ સર્વિસ આપણે સ્ટાર્ટઅપ કરાવીએ છીએ તો તમારી રિસ્પોન્સિબિલિટી હોય છે મિત્રો કે એ જે સ્ટાર્ટઅપ થયેલી સર્વિસીસને આપણે શું કરાવીએ, ક્લોઝ કરાવીએ, રાઈટ. સેકન્ડ વન છે ઓન બાઇન્ડ મેથડ. તો ઓન બાઇન્ડ મેથડની વાત કરીએ મિત્રો, તો ઓન બાઇન્ડ મેથડ આપણને શેના માટે હેલ્પફુલ થાય છે, સેકન્ડ મેથડ કઈ છે, ઓન બાઇન્ડ મેથડ. The system call this method when another component want to bind with the service by calling bind service method. કઈ calling service થશે, bind service method call થશે. If you implement this method, you must provide an interface that client use to communicate with the service. By returning binder object, you must always implement this method. But if you don't want to allow binding, then you should return null. આ મેથડ નલ વેલ્યુ ક્યારે રિપ્રેઝન્ટ કરશે કે જ્યારે તમે કોઈ કમ્પોનન્ટ સાથે આ જે બાઇન્ડ મેથડ એટલે કે કમ્યુનિકેશન છે નહીં તમારી એપ્લિકેશનનું કોઈ અધર કમ્પોનન્ટ સાથે, તો તમારી ઓન બાઇન્ડ મેથડ વેલ્યુ નલ રિપ્રેઝન્ટ કરશે. ઓકે. થર્ડ છે ઓન અનબાઉન્ડ મેથડ. ઓન અનબાઉન્ડ મેથડ, રાઈટ. તો અનબાઉન્ડ મેથડની વાત કરીએ on unbound method. On unbound method, the system call this method when all clients have disconnect from a particular interface published by the service. Unbound method ક્યારે કોલ થાય છે મિત્રો કે જ્યારે સિસ્ટમ કોલ થ્રુ આ જે મેથડ થ્રુ જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ ડિસ્કનેક્ટ થશે તમારી સિસ્ટમથી, એ પર્ટિક્યુલર ઇન્ટરફેસ પબ્લિશ કરશે આ સર્વિસીસ. ઓકે. ધેન સેકન્ડ છે ઓન રીબાઇન્ડ મેથડ કોલ ક્યારે થાય છે જોઈ લઈએ આપણે. ઓન રીબાઇન્ડ મેથડ, the system call this method when new client have connected to the services
after it had previously been notified that all had disconnected in its own unbound method. તો સિસ્ટમ કોલ થ્રુ આ જે મેથડ છે ક્યારે ઇન્વોક થાય છે મિત્રો? તો જ્યારે ન્યૂ ક્લાયન્ટ તમારી એપ્લિકેશન સાથે કમ્યુનિકેટ થાય છે ત્યારે એને પ્રીવિયસ જે યુઝર હતા તો એના નોટિફાઈડ કરવા માટે ઓલ ડિસ્કનેક્ટ થયા છે કે નહીં, તો એના માટે ઓન અનબાઇન્ડ ઇન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન આપણને ફૂલફિલ થશે જ્યારે એ ઓલ ડિસ્કનેક્ટ થઈ ગયા હશે ઇન્ફોર્મેશન મેથડને મળશે ઓન અનબાઉન્ડ, ત્યારે ન્યૂ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ શકશે. ઓન ક્રિએટની મિત્રો આપણે વાત કરી એ મેથડ ક્યારે કોલ થાય છે, એન્ડ ઓન ડિસ્ટ્રોય લાસ્ટ વન ઓન ડિસ્ટ્રોય મેથડની વાત કરીએ તો ઓન ડિસ્ટ્રોય મેથડ ક્યારે કોલ કરવામાં આવે છે જોઈ લઈએ. તો ધ સિસ્ટમ કોલ ધીસ મેથડ વેન ધ સર્વિસ ઇઝ નો લોંગર યુઝ and is being destroyed. Your service should be implement this to clean up any resources such as a thread, register, listener and receivers etc. આપણે પ્રોગ્રામની અંદર જે લિસનર એક્સેસ કર્યા છે મિત્રો, ઓકે, એન્ડ અધર જે કોડિંગ માટે રજિસ્ટર સર્વિસીસ હોય છે તો એ ઓટોમેટિકલી જ્યારે એ સિસ્ટમ કોલ એ મેથડને કોલ ક્યારે કરાવે છે કે જ્યારે લોંગર ટાઈમ માટે સર્વિસીસ એક્સેસ કરવામાં આવતી નથી ત્યારે ઓન ડિસ્ટ્રોય મેથડ કોલ થશે, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે જે સર્વિસીસ છે ડિફરન્ટ ઓકે, તો એની ચર્ચા કરી, એપ્લિકેશન સર્વિસીસની વાત કરી. અહીંયા તમને સર્વિસીસનું એક્ઝામ્પલ પણ પ્રોવાઈડ કરેલું છે કે પબ્લિક ક્લાસ માય સર્વિસ, એક્સટેન્ડ સર્વિસ ક્લાસ, મેઇન ક્લાસ કયો છે સર્વિસ ક્લાસ, એન્ડ એક્ટિવિટીનો સર્વિસ ક્લાસની અંદરથી બીજી જે સર્વિસીસ છે એને ઇનહેરિટ કરાવી શકાય છે, રાઈટ. એન્ડ જે આપણે ડિફરન્ટ મેથડ્સ જોઈ મિત્રો, ઓન ક્રિએટ, ઓન બાઇન્ડ મેથડ, રાઈટ, દેન ઓન સ્ટાર્ટ કમાન્ડ મેથડ. તો એ જે ડિફરન્ટ મેથડ્સ છે તો એનું એક્ઝામ્પલ એઝ એ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા જે સર્વિસ ક્લાસ છે એ સર્વિસ ક્લાસ શું એક્સટેન્ડ કરે છે? તો સર્વિસ ક્લાસ extend the sub service class, okay. Then now how to call service using intent object. intent એ ઓબ્જેક્ટ છે સર્વિસને કોલ કરાવવા માટે એક્સેસ કરવામાં આવે છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટેન્ટ આઈ માય સર્વિસ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ, દેન ધીસ મીન્સ કે જે એપ્લિકેશન્સ છે એના માટે તમે એ એક્સેસ કરો છો ઇન્ટેન્ટને માય સર્વિસ ડોટ ક્લાસ, દેન સ્ટાર્ટ સર્વિસ. આ જે સર્વિસ ઇન્ટેન્ટનું જે ઓબ્જેક્ટ બનાવ્યું એ ઓબ્જેક્ટ તમે સ્ટાર્ટ સર્વિસ મેથડને પ્રોવાઈડ કરો છો એટલે તમારી ઇન્ટેન્ટની સર્વિસીસ સ્ટાર્ટઅપ થશે, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન જોવી હોય તો તમને એક જ મિનિટ બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો કે જે ઇન્ટેન્ટ એક્સેસ કર્યો છે તો android.intent.action.main એન્ડ ઇન્ટેન્ટ ફિલ્ટરની અંદર આપણને જે એક્શન પરફોર્મ થાય છે અને કઈ કેટેગરી એક્સેસ કરવામાં આવેલી છે, એક્ટિવિટી મેઇન જે એક્ઝામ્પલ ક્લાસને ઇનહેરિટ કરવામાં આવેલું છે તો એની સર્વિસીસ છે ઇન્ટેન્ટની એ તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો નેક્સ્ટ મિત્રો અહીંયા વન કમ્પોનન્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. સેકન્ડ હવે લાસ્ટ ઇન્ટેન્ટની વાત કરવાની છે કમ્પોનન્ટ એપ્લિકેશનના એજે, રાઈટ. તો ઇન્ટેન્ટ શું છે મિત્રો એ તમને ખબર હોવી જોઈએ. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ, રાઈટ.
તો એન્ડ્રોઈડ સિસ્ટમની અંદર ઇન્ટેન્ટ જે છે તો એ શું કામ માટે એક્સેસ કરવામાં આવે છે જોઈએ આપણે. એન્ડ્રોઈડ ઇન્ટેન્ટ ઇઝ ધ મેસેજ ધેટ ઇઝ પાસ બિટવીન કમ્પોનન્ટ such as the activity, content provider, broadcast receiver, services, etc. What is intent? તો intent એ શું કામ કરે છે? એઝ અ મેસેજ પ્રોવાઈડરનું કામ કરે છે મિત્રો. કોના વચ્ચે? તો જે ઇન બિટવીન કમ્પોનન્ટ છે, જે કમ્પોનન્ટ જોયા આપણે ટર્મિનોલોજીની અંદર, કમ્પોનન્ટ એપ્લિકેશન્સના જે કમ્પોનન્ટ છે તો એ કમ્પોનન્ટ વચ્ચે મેસેજ પાસ કરવો હોય તો એના માટે આપણે શું એક્સેસ કરીએ છીએ? ઇન્ટેન્ટ. કયા કયા કમ્પોનન્ટ વચ્ચે મેસેજ પાસ થાય છે ઇન્ટેન્ટ થ્રુ? તો એક્ટિવિટી, કન્ટેન્ટ પ્રોવાઈડર, બ્રોડકાસ્ટ રિસીવર, સર્વિસીસ એક્સેટ્રા જે કમ્પોનન્ટ છે તો એમને મેસેજ પાસ કરવા માટે ઇન્ટેન્ટનો યુઝ કરવામાં આવે છે. It generally used with a start activity method to invoke activity, broadcast receiver, etc. Intent invoke કઈ મેથડ થ્રુ થાય છે? સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ થ્રુ એ ઇન્વોક થાય છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ઇન્ટેન્ટ ફિલ્ટરની અંદર એક તો મેઇન જે એક્ટિવિટી છે તો એના ઇન્વોકેશન માટે અહીંયા ઇન્ટેન્ટ એક્સેસ કરવામાં આવેલો છે, એના પર એક્શન પરફોર્મ થશે. અને સેકન્ડ વન છે જે લોન્ચર, એક્ટિવિટી લોન્ચ થાય છે તો એ લોન્ચ પણ કોના કારણે થાય છે? મેં તમને કીધું હતું ને કે આપણે જે કોડ રાઇટ ડાઉન કરીએ છીએ જાવાનો, તો જાવા ફાઇલનું કમ્યુનિકેશન આપણે રિઝલ્ટ ક્યાં જોઈએ છીએ? ઇમ્યુલેટરની અંદર. રાઈટ મિત્રો? તો એ જે ઇન્ટેન્ટ પાસ કરે છે મેસેજ, રાઈટ? Intent Android.content.intent is an asynchronous message mechanism used by Android operating system. મેસેજ પાસ કરવા માટે જે મશીનિઝમ યુઝ કરવામાં આવે છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ, તો એ કોની મદદથી થઈ શકે છે મિત્રો? ઇન્ટેન્ટની મદદથી એ મેસેજ જે છે એ પાસ થઈ શકે છે. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટનું ઇન્ટેન્ટ થ્રુ લેબલ ઇન્ટેન્ટ એટલે કે જે કંટ્રોલ લીધો એ કંટ્રોલ ઇન્ટેન્ટ થ્રુ જે એનો ઓબ્જેક્ટ છે એના સાથે કમ્યુનિકેશન કરશે, રાઈટ? ટુ મેક ટાસ્ક રિક્વેસ્ટ વિથ અપ્રોપ્રાઇટ એક્ટિવિટી ઓર સર્વિસીસ. એક્ઝામ્પલ તરીકે એક્ટિવિટીને લોન્ચ કરવાની છે મિત્રો, તો એ લોન્ચિંગ માટેની જે સર્વિસીસ છે તો એના માટે જે ટાસ્ક પરફોર્મ કરે છે, રિક્વેસ્ટ જશે એ એક્ટિવિટી જોડે, તો કોણ એ રિક્વેસ્ટ પાસ કરે છે? ઇન્ટેન્ટની મદદથી તમારી એક્ટિવિટી અધરવાઇઝ તમારી સર્વિસીસ છે એ સ્ટાર્ટઅપ થાય છે. ટુ ડિસ્પાચ બ્રોડકાસ્ટ ઇન્ટેન્ટ ઇવેન્ટ ટુ ધ સિસ્ટમ એટ લાર્જ. એન્ડ બ્રોડકાસ્ટની સર્વિસીસ પણ આપણને ઇન્ટેન્ટ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. Dispatch broadcast intent event to the system at a large. Android application can have multiple entry point. Android applications ની અંદર multiple entry point provided છે મિત્રો. So there is no main function such as you find iPhone development. જો તમે એઝ અ આઈફોન ડેવલપર હોય તો એની અંદર કોઈ મેઇન ફંક્શન ફાઉન્ડ થતું નથી. અહીંયા જાવાની ફાઇલની અંદર જુઓ તમે કોડ જોઈ શકશો મિત્રો કે એક્ટિવિટી મેઇન જે ક્લાસ છે, રાઈટ? જાવા ફાઇલ મેઇન એક્ટિવિટી, તો અહીંયા આપણને મેઇન મેથડ કોલ કરવામાં આવી છે એક્ટિવિટી, એન્ડ એના સબ ક્લાસ પણ જોવા મળે છે. એની જે એ મેઇન ક્લાસની
જે મેથડ છે એ આપણે ઓન ક્રિએટ એક્સેસ કરીએ છીએ, રાઈટ. આપણે કન્ટેન્ટ પ્રોવાઈડરની અંદર સેવ ઇન્સ્ટન્સ સ્ટેટ એની માહિતી મેળવી હતી, રાઈટ. તો બંડલ સેવ ઇન્સ્ટન્સ સ્ટેટ. હવે જે બંડલ છે તો બંડલ શું છે? એન્ડ્રોઈડ ડોટ ઓએસ ડોટ બંડલ. ધીસ એલિમેન્ટ નાઇધર હેઝ અટેચ સોર્સ નોટ અટેચ જાવા ડોટ હેઝ જાવા ડોટ, રાઈટ. તો ઓન ક્રિએટ મેથડ છે એની ઇન્ફોર્મેશન જે સ્ટેટ છે એ સ્ટોર થયેલું હોય છે, રાઈટ. ઓકે, ઇન્ટેન્ટનો મિનિંગ શું છે મિત્રો? ઇન્ટેન્ટ મીન્સ ઇન્ટેન્શન ટુ ડુ એક્શન. ઇન્ટેન્શન વાઇઝ કોઈ એક્શન પરફોર્મ કરવામાં આવે છે એપ્લિકેશન્સ માટે, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ટેન્ટ. કોની મદદથી પરફોર્મ થાય છે? ઇન્ટેન્ટની મદદથી થાય છે. તો તમને હિરાર્ચી મિત્રો જોવા મળશે. ઇન્ટેન્ટની જે સર્વિસીસ પાસ થાય છે, રાઈટ. તો એ સર્વિસીસ થ્રુ હિરાર્ચી તમે જોઈ શકો છો. કઈ હિરાર્ચી? તો કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો, રાઈટ. કોઈ પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ ક્લાસનો. ધેન એ ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? એ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરશે તમે હિરાર્ચી જોઈ શકશો. ઓબ્જેક્ટ ધેન ઇન્ટેન્ટ ધેન ઇન્ટેન્ટ ઓબ્જેક્ટ કોઈ પણ ક્લાસ હોય એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ મિત્રો. ધેન સેકન્ડ થિંગ, એ ઓબ્જેક્ટ થ્રુ કોના થ્રુ આપણે એ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ મિત્રો? ઇન્ટેન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ છે ઇન્ટેન્ટ. ધેન લેબલ ઇન્ટેન્ટ યુઝ કરવામાં આવે છે. લેબલ તો આ હિરાર્ચી આપણને જોવા મળે છે કોઈ પણ તમે ક્લાસનો કંટ્રોલ ડેવલપ કરતા હોય ત્યારે, રાઈટ. તો શું કહેવા માંગે છે મિત્રો? સમજો. લેબલ ઇન્ટેન્ટ ઇઝ સબ ક્લાસ ઓફ એન્ડ્રોઈડ ડોટ કન્ટેન્ટ ડોટ ઇન્ટેન્ટ ડોટ ક્લાસ. લેબલ ઇન્ટેન્ટ એ કોનો સબક્લાસ છે? તો એન્ડ્રોઈડ ડોટ કન્ટેન્ટ ડોટ, અહીંયા બતાવું છું તમને. ઇમ્પોર્ટ. જો આપણે લેબલ ઇન્ટેન્ટ ક્લાસને એડ કરવો હોય તો શું કરવું પડશે? એન્ડ્રોઈડ ડોટ કન્ટેન્ટ ડોટ ઇન્ટેન્ટ એન્ડ ઇન્ટેન્ટનો મિત્રો જે સબક્લાસ છે તો એ છે ફિલ્ટર કમ્પેરિઝન એન્ડ ઓકે. અહીંયા આપણને એ ક્લાસ પ્રોવાઇડેડ નથી, એટલે મીન્સ કે એના પેકેજ ઇન્વોલ્વ કરાવવા પડશે એસડીકે, તો જ આપણે એક્સેસ કરી શકીએ. અહીંયા જે આપણે ઇક્લિપ્સ એક્સેસ કરીએ છીએ મિત્રો, તો ઇક્લિપ્સનો આ જ ડિસએડવાન્ટેજ છે કે આપણે દરેકે દરેક જે ક્લાસ છે એની મેથડો છે એક્સેસ પ્રોગ્રામની અંદર કરી શકતા નથી. તો એ એસડીકે વર્ઝન આપણે હાયર એડ કરાવીએ તો એ જે મેથડ એના ક્લાસ છે એ આપણે એક્સેસ કરી શકીશું.
બટ આપણે જે સમજવાનું છે કે લેબલ ઇન્ટેન્ટ ઇઝ સબક્લાસ ઓફ એન્ડ્રોઇડ ડોટ કન્ટેન્ટ ડોટ ઇન્ટેન્ટ ક્લાસ એન્ડ એન્ડ્રોઇડ ઇન્ટેન્ટ આર મેઇનલી યુઝ જે ઇન્ટેન્ટ છે એ મેઇનલી કોના માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો તો સ્ટાર્ટ ધ સર્વિસીસ લોન્ચ ધ એક્ટિવિટી ડિસ્પ્લે અ વેબ પેજીસ display a list of contact sorry then broadcast a message dial a phone call okay etc જેવી જે સર્વિસીસ છે આપણા એન્ડ્રોઇડ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમની તો એ દરેકે દરેક સર્વિસીસ માટે તમારે કોની જરૂર પડશે ઇન્ટેન્ટની જરૂર પડશે ઓકે તો સમજમાં આવે છે કે ઇન્ટેન્ટ ક્યાં યુઝ કરવામાં આવે છે તો જે સર્વિસીસ છે તો એ સર્વિસીસ માટે ઇન્ટેન્ટ જરૂરી છે મિત્રો સર્વિસીસ લાઈક એઝ અ સ્ટાર્ટ ધ એક્ટિવિટી સ્ટાર્ટ ધ સર્વિસ લોન્ચ એન એક્ટિવિટી ડિસ્પ્લે અ વેબ પેજ તમારે વેબ પેજ ડિસ્પ્લે કરવા હોય બ્રાઉઝરની અંદર રાઈટ તો એના માટે ઇન્ટેન્ટ એક્સેસ કરવો પડશે રાઈટ દેન ડિસ્પ્લે અ લિસ્ટ ઓફ કોન્ટેક્ટ રાઈટ દેન બ્રોડકાસ્ટ અ મેસેજ ડાયલ અ ફોન કોલ તો એ બધી જે સર્વિસીસ છે ઓપરેટિંગ સિસ્ટમની એન્ડ્રોઇડની તો એ ઇન્ટેન્ટના આધારિત છે તો મિત્રો અહીંયા આજનું લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ એન્ડ જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટેન્ટ સાથે એક પ્રોગ્રામ ડેમો ઇન્ટેન્ટ કોન્સેપ્ટ સાથે હું સમજાવીશ રાઈટ જેથી તમને ખ્યાલ આવે કે ઇન્ટેન્ટ કેટલું જરૂરી કમ્પોનન્ટ છે